હાય મિત્રો, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. તો કેમ છો બધા? મજામાં છે? તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે. તો આજે આપણે જવાનું છે બહારગામ, અને એક વાત કહું કે એક મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, અને વરસાદના લીધે ખેડૂતોને ઘણી બધી નુકસાની, કે અમને તે ખેડૂતો મતલબ કે અમને તે કે ખેડૂતોને પણ વધારે નુકસાની થઈ જાય છે. કપાણ એવું બધું પલળી ગયું છે, માંડવી વગેરે ઘણું બધું પલળી ગયું છે, અને આમ નુકસાન એટલે બહુ નુકસાન થઈ ગયું છે. તો હવે આપણે 11 વાગ્યાની ટ્રેનમાં જઈશું. હવે પહેલાં આપણે માતાજીના દર્શન કરી લેવી અને પછી નીકળીએ. તો જય માતાજી બધાને. તો હવે રેનકોટ કમ્પ્લીટ કરવો પડ્યો છે, કેમ કે જેકેટની જગ્યાએ રેનકોટ લઈને જવું પડે છે, અને ઠંડીના મોસમમાં શિયાળાની જગ્યાએ અત્યારે આપણે જો પગર ઓલે ચોમાસું ચાલુ થઈ ગયું છે, તો હવે આપણે શું કરશું? આમનામ હેરાન થવાનું છે. ખેડૂત વધારે હેરાન થશે, બીજું તો કાંઈ નહીં. તો હવે આપણે નીકળીશું અને પછી મળીએ આગળ બ્લોગમાં. તો હવે આપણે BMW રેડી થઈ ગઈ છે, આપણે જવાનું છે એને લઈને. મિત્રો, તો હવે હું ઘરેથી નીકળી ગયો છું, અને ચાલતો થઈ ગયો. આપણે જવાનું છે પહેલાં નાનપુર રેલવે સ્ટેશન, અને રેલવે સ્ટેશન આપણા નજારે સ્થાન છે. મિત્રો, તો હવે હું પહોંચી ગયો છું રાણપુર રેલવે સ્ટેશને, અને હવે આપણે લઈ લઈશું પહેલાં તો ટિકિટ. તો ટિકિટ મિત્રો મેં લઈ લીધી છે, અને આ એક બીજી ટ્રેન આવી ગઈ છે. આ ટ્રેન જવાની છે સીધી સુરેન્દ્રનગર, અને આપણે જવાનું છે સીધું ભાવનગર બાજુ. આ ગાડીનો દરવાજો બંધ છે, તો પહેલાં ખોલી નાખશું. હજુ ટ્રેનને આવવાની થોડીક વાર છે, થોડીક વારમાં ટ્રેન આવી જશે. મિત્રો, તો આપણે ટ્રેન હવે આવી જઈ છે, અને આ ટ્રેનમાં જે દાળ વેચવા આવે એ કોને કોને ભાવે કોમેન્ટમાં કહી દીજો. તો ઓહો મિત્રો, તો રાણપુરથી ટ્રેન નીકળી જઈ છે. મિત્રો, આજે સવારથી થોડુંક વાતાવરણ બદલાઈ ગયું છે, અને નકલી ધુમ્મસ જેવું જ લાગે છે, અને વરસાદ પણ સવારનો ચાલુ છે. તો 11:30 ટ્રેન આવીને છે, અને વાગી ગયા છે 11:52, અને ખબર નહીં ટ્રેનને થયું છે શું, કે ક્રોસિંગ હોય. હજી પણ ટ્રેન અહીંથી ઉપડી નથી, અને 11:53 થઈ ગઈ છે. મિત્રો, તો એ બોટાદથી ટ્રેન નીકળી જાય છે, અને વરસાદના કારણે આ ખેતરમાં ઘણા બધા પાકમાં નુકસાન દેખાઈ રહ્યું છે, કે કપા ઊભા સુકાઈ ગયા છે. ખાલી ટોચ એક જ ત્યાં લીલી રહી છે, અને કપાસ તો સાવ બગડી ગયો એમ. મિત્રો, તો હવે હું પહોંચી ગયો છું ધોળા જંકશને, અને આપણે પહેલાં અહીંથી ડાયરેક્ટ જવાનું છે પહેલાં તો બેંકે. મિત્રો, તો આ છે આપણે ધોળાની મેન બજાર. મિત્રો, અહીંથી બેંક થોડીક જ દૂર થાય છે. તો હવે હું પહોંચી ગયો છું બેંકે. મિત્રો, તો હવે હું પહોંચી ગયો છું ધોળા જંકશને, અને હવે આપણે અહીંથી બેસી જઈશું પાછા ટ્રેનમાં, કેમ કે આપણું કામ ધોળામાં જે હતું એ કામ પૂરું થઈ ગયું છે, અને હવે પાછા જઈશું આપણે રાણપુર, અને રાણપુરથી જઈશું સીધા વાગડ. તો આપણે પહોંચી ગયા છીએ ધોળાના જંકશને. અહીં ઘણી એક ટ્રેન તો પડી છે, અને જો આપણી ટ્રેન આવવાની વાર છે. મારી ટ્રેન આવશે મિત્રો 3 વાગે, અને આ ટ્રેન જશે સીધી મહુવા. મિત્રો, વરસાદ આવે એવું ફૂલ વાતાવરણ થઈ ગયું છે. ટ્રેન હજુ આવી નથી, તો કે દર વખતે અમે આવી જ છીએ, પણ દર વખતે 2 થી 2:50 આજુબાજુ આવી જાય છે, પણ આખરે 3:50 જેવું થઈ ગયું છે, પણ હજી ટ્રેન આવી નથી, કારણ કે ઘણું બધું લેટ છે, અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે.
કે આમ ધીમે ધીમે ચાલુ પણ થઈ ગયો છે વરસાદ, પણ હજી ટ્રેન આવી નથી અને હજી કોઈ સમાચાર પણ નથી. અને આજ તો પબ્લિકની વાત કરવી ને તો ઘણું બધું પબ્લિક આજ જોવા મળ્યું છે સ્ટેશન ઉપર. માલગાડી એક આવી ગઈ છે, પણ આપણી ગાડી ક્યારે આવશે એ પણ નક્કી નથી, કેમ કે આજ ઘણું બધું લેટ થઈ ગયું છે ગાડીને. ખબર નહીં, પંચર પડી ગયું છે, હજુ ગાડી આવી નથી. ખબર નહીં આ વરસાદ પણ શું કરવા માગે છે કે ખેડૂતોનો હાવ નાશ કરી નાખવાનો છે. બંધ થવાનું નામ નથી લેતો અને ધીમે ધીમે ચાલુ છે અત્યારે આમ. અને વાદળ આખું જ તે બધે એક સરખું થઈ ગયું છે. મિત્રો લાઇટ આવી ગઈ છે અને ટ્રેન પણ આવી ગઈ છે. અને એક ભાઈ કીધું હોય કે લાઇટના લીધે થઈને ટ્રેન બંધ હતી અને અત્યારે ઇલેક્ટ્રોનિક આવે છે એટલા માટે બંધ હોઈ શકે એમ. વોકિંગ વાળા ભેગા બીજા વોકિંગ તો તરીને શું ચાલશે હાલે. ટ્રાફિક છે એકદમ ફૂલ, બેસવાની જગ્યા નથી, ગોતી હોય તો જગ્યા મળી જાય તો. 2 વાગે ઉપાડવાનું. આજનું પણ ટ્રાફિક તો વધારે હતું. મિત્રો તો હવે હું પહોંચી ગયો છું રાણપુર. આપણે BMW પડી છે, હવે એને લઈને આપણે નીકળી જઈશું. મિત્રો તો હવે હું ઘરે પહોંચી ગયો છું ને આજનો બ્લોગ આટલો જ. તને મળીએ નવા એક બ્લોગની સાથે.